સમાચારમાં આગળ વાત કરીએ ભાવનગરની તો ભાવનગરમાં લોહરી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં સિંધુ સેના દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। સતત 19મા વર્ષે આ આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે ધારાસભ્ય સહિતના આગેવાનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે ધાર્મિક વિધિ પણ કરવામાં આવી હતી। વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું, જ્યાં લોહરી ઉત્સવમાં પૂજન દર્શનનું પણ સવિશેષ મહત્વ રહેલું છે। हमारा आंगणे दर वर्षे 19 વર્ષથી લોહરીની પારંપરિક ઉજવણી થતી હોય છે, જેની અંદર અમે ભારત દેશના જવાનો અને કિસાનો માટે ભગવાનને પ્રાર્થના કરતા હોઈએ છીએ, જેથી કે દેશ ત્યારે સમૃદ્ધ છે જ્યારે દેશના કિસાનો અને જવાનો સમૃદ્ધ રહેશે। તો ભગવાન તમામ કિસાનો અને જવાનોને શક્તિ પ્રદાન કરે, તાકી દેશની રક્ષા કરી શકે, દેશની સેવા કરી શકે। આજે જે આપણે અન્ન ખાતા હોઈએ છીએ, જે અન્ન ઉત્પન્ન કરનારા કિસાનો છે, આપણા ખેડૂતો છે, જે ના હોય તે સાથે જાય તહેવાર છે ખાસ। પણ જ્યારે આપણું ભાવનગર એક કલા નગરી છે અને ભાવનગરને હર હંમેશા અમારી સંસ્થા દ્વારા કંઈક નવું કંઈક વિશેષ દેવાનું પ્રયત્ન ચાલુ હોય છે। આ અમારા આંગણે દર વર્ષે 19 વર્ષથી લોહરીની પારંપરિક ઉજવણી થતી હોય।